સુરતના લાલ દરવાજા પાસે લૂંટની ઘટના સામે આવી. સુરતની મૈદરપુરા વિસ્તારની ઘટના સામે આવી છે. સુરતના મોટા વરાછામાં રહેતા અને હીરા દલાલનું કામ કરતા મનસુખભાઈ ગોઠડિયા અને તેમના પત્ની વિજયાબેન રામપુરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં મંગળવારે સવારે દર્શન કરવા માટે ગયા હતા. દંપતી મંદિરેથી દર્શન કરી સવારે 6 વાગ્યાની આસપાસ ઘરે પરત જઈ રહ્યા હતા. સુરતના મૈદરપુરા વિસ્તારમાં લાલ દરવાજા પાસે બંને દંપતી મોપેડ પર જઈ રહ્યા ત્યારે અચાનક પાછળ એક સ્નેચરે ચાલુ બાઇકે દંપતીનું પર્સ ખેંચવાનો પ્રયાસ કર્યો. બંને દંપતી નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી. સ્નેચરને પકડવાનો પ્રયાસ કર્યો તે ભાગવામાં સફળ રહ્યો. સ્નેચર ફરી ઘટનાસ્થળ પર આવી લોકોને પર્સ બતાવી ફરાર થયો હતો. સમગ્ર ઘટના લાગેલા સીસીટીવીમાં કેદ થઈ મનસુખભાઈ અને વિજયાબેનને ઈજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાં વિજયાબેનને ફ્રેક્ચર થયું હતું. પોલીસ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા.